પ્રણામ, જય જીનેન્દ્ર। મારું નામ દર્શન મહેન્દ્રભાઈ શાહ છે। હું અત્યારે ઢીમા ખોડાઢોળ પાંજરાપોળની અંદર થતું ગૌચર વિકાસનું કાર્ય હું તમને જણાવીશ, જેની અંદર ખોડાઢોળ મહાજન પાંજરાપોળ કે જેની અંદર પોતાની પાસે ઘણી બધી જમીન એમની પાસે પડેલી છે, કોઈપણ પ્રકારનો ઉપયોગ થઈ રહ્યો નથી, જેની અંદર બિનજરૂરી છે બાવળનો ઉપયોગ। બાવળનો અત્યારે ખૂબ જ પ્રકારનો વ્યાપથી વધી રહ્યો છે, જેની અંદર સમસ્ત મહાજન સંસ્થા દ્વારા ઢીમા ખોડાઢોળ પાંજરાપોળ સાથે સહયોગ લઈને તેની અંદર થતું તમામ બાવળ જે વધી રહ્યા છે તેનો આખો નિકાલ કરીને ખૂબ જ સારી રીતે ખેતીવાડી અને ઘાસનું વાવેતર કરી શકે તેવા પૂરા પ્રયાસો છે તે સમસ્ત મહાજન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેની અંદર અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ છે તે સમસ્ત મહાજન કરતી હોય છે। જેની અંદરનું એક પ્રોજેક્ટ છે ગૌચર વિકાસ। ત્યારબાદ જમીન સાફ થઈ ગયા બાદ તેને ખૂબ જ સારી રીતે દર્શાવી શકાય તે મુજબ એક તાર ફેન્સિંગનો છે તે એક વિકલ્પ છે, તે પણ એનું પણ કાર્ય થતું હોય છે, જેની અંદર ખૂબ જ સારી એવી તાર ફેન્સિંગ દ્વારા જે ખેતરનું જે રક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે સમસ્ત મહાજન અને ઢીમા ખોડાઢોળ પાંજરાપોળ દ્વારા ખૂબ જ સારું એવું એક તળાવનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેની અંદર જે આપણે જે રખડતા માલઢોર છે તેનો દ્વારા તેની અંદર ખૂબ જ એવો પાણીનો વ્યાપ છે, જેથી કરીને તેમને પાણીનો વપરાશ પણ થઈ શકે છે, તે લોકો પાણી પી શકે છે। ખૂબ જ સારું એવું સમસ્ત મહાજન અને ઢીમા ખોડાઢોળ પાંજરાપોળ દ્વારા કાર્ય થઈ રહ્યું છે, જેનો એક નજારો છે તે તમે અહીંયા નિહાળી શકો છો।